લાલુભાઈ ચૌધરીએ ઝાંઝરવાડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સાથે અનોખી રીતે ઉજવ્યો જન્મદિવસ. ઝાંઝરવાડી શાળાના વિદ્યાર્થીઓને પોતાના પોકેટ મનીમાંથી 51 જેટલા બાળકોને કપડાં તેમજ જરૂરિયાત ચીજ વસ્તુ, ગામ લોકોને સાંઈબાબાની 105 જેટલી મૂર્તિ અને નાસ્તો આપ્યો. લાલુભાઈ ચૌધરીએ દર વર્ષની જેમ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ ઝાંઝરવાડી પ્રાથમિક શાળાના 51 જેટલા વિદ્યાર્થીઓને કપડાં, નોટબુક, સ્ટેશનરી અને ઝાંઝરવાડી ગામ લોકોને સાંઈબાબાની 105 જેટલી મૂર્તિ આપી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલુભાઈએ જણાવેલ પ્રમાણે આજ મારો જન્મદિવસ છે અને મને ખુશી છે કે હું દર વર્ષની જેમ આ વર્ષે પણ હું મારા જન્મદિવસની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી જોડે તેમજ ગામ લોકો જોડે મારું જન્મદિવસ મનાવાયું. આશીર્વાદથી હું હજુ પણ ગરીબ પરિવારના લોકો માટે પોતાનો મોબાઈલ નંબર 9879042763 બહાર પાડ્યો છું, જેના કારણે ગરીબ પરિવારના લોકો સીધા મારી જોડે પોતાની સમસ્યા મારા જોડે શેર કરી શકે. મને સહયોગ કરનાર મારી ધર્મપત્ની મમતાબેન ચૌધરી, મનીષભાઈ ચૌધરી, હિનાબેન ચૌધરી, ગુડ્ડીબેન ચૌધરી, દિવ્યાબેન ચૌધરી, જાનુબેન ચૌધરી, ગોલુબેન ચૌધરી, અશ્વિનભાઈ ચૌધરી, અનિલાબેન ચૌધરી, મંગુભાઈ ચૌધરી, સુનિલભાઈ ચૌધરી, કલાબેન, અજીતભાઈ કુરેશી, વસીમ કુરેશી, દયાભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, અરવિંદભાઈ, લલિતભાઈ જૈન તેમજ ઝાંઝરવાડી ગામના દર્શનાબેન પટેલ, નૈનાબેન પટેલ, ભાવિકાબેન પટેલ, કૌશિકાબેન પટેલ, દક્ષાબેન પટેલ, વિપુલભાઈ ચૌધરી, ઉમેદભાઈ પટેલ, સુમિત્રાબેન પટેલ, રેખાબેન ચૌધરી તેમજ મોટી સંખ્યામાં બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.